મિત્રો ઘણા સમય પછી આજે અમે બધા મિત્રો છે દાદાના દર્શનાર્થે જવાના છીએ ધલુડી ધામ. અત્યારે 6 વાગ્યા છે, નીકળીએ છીએ એટલે સાંજે ધલુડી આપણે આરતીમાં પહોંચી જઈશું. તો આપણે તમને પણ દાદાના દર્શન કરાવવાના છે. આજે વાર છે શનિવાર, દાદાનો દિવસ છે, તો તમે પણ દર્શન કરશો. રાકેશભાઈ, આપણે જવું છે ને ધલુડી? હા ચાલો જઈએ. ચાલો તો હવે અમે નીકળીએ છીએ બધા મિત્રો ધલુડી ધામ જઈએ. અત્યારે અમે અબરામાં પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને ચા પાણીનો હોલ્ડ કર્યો છે. તો વેફર ચા બધું લઈ લીધું છે. ઘણા મિત્રો શનિવારે હતા એટલે વેફર જ લીધી છે. તો તુષારભાઈ, આમ શનિવારે કેવું આમ મજા આવે? મજા આવે છે. આ વેફર ને ચા નામ જોવો. શું કેવું રાહુલભાઈ તમારું? મોજે મોજ હોય, આવી મોજ તો દોસ્તારોની હારે જ આવે. અને હવે થોડીક જ વારમાં અમારે નીકળવાનું છે ધલુડી ધામ જવા માટે. પાછું મળીએ પાછું. તો ફાઇનલી અમે ધલુડી ધામ પહોંચી ગયા છીએ, બરાબર ને? તુષારભાઈ, ગાડી ક્યાં મૂકી? ગાડી તો સાહેબ આમ પાર્કિંગમાં મુકાવી 1 કિલોમીટર દૂર. 1 કિલોમીટર હાલીને જવાનું? અરે હાલી હવે પછી અંધારું આવે છે. પગપાળા જવાનું છે સાહેબ. તો હાલ આપણે 1 કિલોમીટર હાલા જ આવી. બીજું હું એ બને કસરત થઈ જાય. સવારમાં કસરત કરવા નહીં જવું પડે. અમારા મિત્ર મળ્યા. 5 વાગે આરતીમાં પણ આવવાનું હતું, પણ આરતી પૂરી થઈ ગઈ એવું કીધું. જોવી પૂરી થઈ ગઈ છે કે વાંધો નહીં, દાદાના દર્શન કરી લઈએ. એમને દર્શન કરે તમને, બરાબર ને? શું કહેવા માંગો આ વિશે તમે? રાહુલભાઈ 2 શબ્દ કહેશે આપણને. 2 શબ્દ તમે કઈ કહેવા માંગો છો? દાદાના દર્શન જ દુર્લભ છે. એવું કઈ પગપાળા જ આવી આરતીમાં આવી કે ન આવી, દાદાના દર્શન થઈ જાય બહુ થઈ ગયું. એ વાત સાચી. રાકેશભાઈ, તમે કઈ? તો પાછું અંજવાળો આવ્યો એટલે મોટા ધોળા દેખાય, હમણાં કાળા દેખાતા હતા બધાને. તુષારભાઈ જોડે ફેશિયલ કરાવ્યું છે. જુવાન બની ગયા, જુવાન. હવે તમને હમણાં કીધું એમ 1 કિલોમીટર દૂર પાર્કિંગ કર્યું છે. એનું કારણ કંઈક અલગ છે. જોવો, અહીંયા રોડનું કામ ચાલુ છે એટલે દૂર પાર્કિંગ કર્યું. રોડ બની જાય એટલે પાછા હતા નહીં, આપણે અહીંયા ગાડી મૂકવા મળશું. અને આ આપણે દાદાના મંદિરે પહોંચી ગયા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ધલુડી ધામ. ચલો હવે કરી લઈએ આપણે દાદાના દર્શન. અત્યારે દાદાના દર્શન માટે લાઈન છે, બહુ મોટી લાગેલી છે. જોઈ શકો છો તમે, અહીંયા સરસ મજાની મોટી લાઈન છે. ભક્તો બધા પણ શિસ્તમાં ઊભા છે. અહીંયા અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ. તો થોડીક જ વારમાં ટૂંક સમયમાં આપણે દાદાના દર્શન કરીશું, બરાબર? તો આ ભાઈ તો શું કરે? વિડીયો ઉતારે. ભલે ઉતારે, વાંધો નહીં. મિત્રો, ફાઇનલી અમે દાદાના દર્શન કરી લીધા છે. અને હવે દર્શન કરીને અમે મંદિરના પટાંગણની અંદર બેઠા છીએ. આમ દાદાના દર્શન કરીને આમ સરસ મજાની ઠંડકની અનુભૂતિ થાય છે. અને આમ દર્શન કરીને શરીરમાં એક નવી ઉર્જા આવી જાય છે. જો ઘણા ભક્તો અહીંયા મંદિરમાં બેઠા છે દાદાના દર્શનાર્થે. અને મિત્રો, તમને પણ એક સલાહ છે, મંદિરમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો દાદાના દર્શન કરીને, કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય તો મંદિરમાં દર્શન કરીને થોડીક વાર મંદિરની અંદર બેસો એટલે તમારા મનની અંદર જે કંઈ મનોવ્યથા હોય દૂર થાય અને મન શાંત થાય છે, તો મજા આવે. તો હવે ફરીથી આપણે આગળ વધશું. ભોળાનાથ દર્શન કરવા જવાનું છે. મળીએ ત્યાં ભોળાનાથના મંદિરે. જય ભોળાનાથ. તો ફાઇનલી આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. જય ભોળાનાથ. હવે દાદાના દર્શન કરીને અમે ગાડી તરફ જઈ રહ્યા છીએ, પાર્કિંગ તરફ. અહીંયા છે પાર્કિંગ. તો શનિવારે અવાય તો આવવાનું, મજા આવે. શું કેવું તમારું બધાનું? આવવાનું ને? દર્શન કરવા તો આવવાનો. હાલો તો હવે આપણે ફરીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય સિયા રામ અને કષ્ટભંજન દેવ કી જય.